બધા મજામાં છે ને હું પણ મજામાં હું સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. આજ છે મારા ચેલેન્જનો 5મો બ્લોગ, 5મો દિવસ અને હું આવી ગયો છું રસિક કાકાની વાડીમાં. જો જીરું વાયું છે, જીરું સારું થઈ ગયું છે. જીરું વાયું છે ને અમારે રીતુબેન અહીંયા આવતા રહ્યા હતા ને, રીતુબેનને લેવા આવ્યા છો. દોડી આવે. તું કોના હારે આવી હતી? કોના હારે આવી હતી? ક્યાં? કોના હારે આવી હતી તું? રીતુબેન અમારે અહીંયા આવતા રહ્યા, એમને લેવા આવ્યા હતા. હું ને ગૌતમ બે. આ વાડી મારા કાકાની વાવે છે, રસિક કાકાની. મનીષાબેન ને યાદ શું રીંગણા વીણો મનીષા? પાણી હાલે છે, એટલું બધું પાણી ચેમાંય વેરાણું. તો આમાં એટલામાં જીરું વાયું છે. અમારા મનીષાબેન ને એ રીંગણા ઉતારતા લાગે. રીંગણા જો મિત્રો, વાડીના તાજા રીંગણા ખાવા હોય તો આવી જવાનું. જો અમારે ગૌતમ આવી ગયો અહીંયા હિંચકા ખાવા. મજા આવે અહીંયા હિંચકા ખાવાની? હે લાલભાઈ ન થાય કોઈ ના દેખ શકાય કે નહીં. રીંગણા વીણા છે આ બાજુ. અને વિક્રમ વારે પાણી ના છે એમની મરચા થાય કે નથી થતા? અરે હા કેવા થયા મરચી? આજ જ પઈ છે કાલ પૈતી મિત્રો. એટલી મરચી છે ને મરચા થાય ન થાય ને એવું બધું છે. અમારે છે મરચી, પણ મરચા થાય ને ખાતા નથી. આ વખતે કંઈક વાયરસ જ એવો છે. તો કઈ જો અમારું કોઈ ગાવ તમને રીધું આ હિંચકા ખાવા હાટથી નથી આવશે ને રીધું? મજા આવે? હે મજા આવે? તે હાલો આમાં આપણે જવાનું મામાને ઘરે. તારે મામાને ઘરે આવું છે? હા તે હાલો. આ બાજુ જો લાલભાઈ એમને મકાઈ ટ્રેક્ટર ને બધું પડ્યું છે. આમે રસિક કાકાને ટ્રેક્ટર પડ્યું છે. આ વાડી પહેલાં અમે વાવતા હતા, પણ હમણાંથી મહેનતમાં માણસ પૂરતા થતા નથી, એટલે થોડોક 2 સિઝનથી મૂકી દીધી છે વાડીમાં. અમે પહેલાં વાવતા હતા, અત્યારે રસિક કાકાની વાવે છે. હે આ રીતે કે લાવો હું વિડીયો ઉતારું. હાલે ઉતારો, હાલો આમ જાય. પણ હું ઝડલાવું તને આ પકડા કે બોલ. અહીંયા રીંગણા હે, અહીં છો હે કે ચલો અમારા ગૌતમ હિંચકો ખાય. જો મિત્રો, તો મિત્રો જો રીધુની વાડી લેવા આવ્યો હતો ને, પણ રીધુ આવતી નથી. હાલે રીધુ હાલ ને, હાલ આવવાનું હોય મને આવવાનું છે. લે હમણાં સુધી તો ના પાડતી હતી. હાલો ચાલો. હા કરણ ભાઈ ઉડાડે પતંગ. રણિયા બ્લોગ જોવા તું મારો અત્યારે આવે. હાલો તો જવાનું ઘરે, અમારે જવાનું ગામ. ગૌતમ તમારે થઈ ગયો. બધું જીરું હે એમ કે ગમે સાપી કઈ કે. તો હું જાઉં હોરે તું. હા તો કાંઈ વાંધો ને, એમ જાવી તો ધ્યાન રાખજે એની. હો હાલ ગાવ તમે આપણે બે હાલો ઘરે જવી. નથી આવતી એને નથી લઈ રમા નથી લઈ જવી. જો મિત્રો આ જીરું છે રસિક કાકાની. એમને જીરું તો સારું છે, હજી મસ્તી કામ છે. જો અને સામે 20-15-17 વીઘા જેવું છે, એમાં બધા ઘઉં છે. અને હાલ ગાવ તમે આપણે જવાનું. હાલો તો ઘરે જઈને મળશું આપણે. હજી નાવાનું છે, મોડું થઈ જવાનું છે. જવા વાડીએથી રીતુ તો આવી નહીં ને, ઘરે પહોંચી ગયો ને. આ બાજુ જો બધા ગોદડા પાથરે છે ને, કાયમ ગોદડા કરે છે ને. આ બાજુ અવની કઈ ભૂંગરા બટેકા ખાય છે. વધ્યા ન વધ્યા ભૂંગરા બટેકા મોઢામાં ભૂંગરું જો. રીતુ તો આવી નહીં કાં કહું તમે. અને આજે તો તૈયાર થઈ ગઈ છે ને, મારે હજી તૈયાર થવાનું બાકી છે. ફટાફટ નાવાનું, પાણી ગરમ કર્યું. હા સારું. હા કેટલા ગોદડા તમારે કરવાના? હજી મોટા બાદ દહ કરે છે. 10 થઈ ગયા એક કરવાના હજી કરવાના છે ને. અમારે જવાનું છે ગામ. તો હાલો 9 કમ્પ્લીટ થઈ જાય.
પછી થાય છે મોડું ન કે કોણ કોણ આવે તારે ગૌતમ આવવાનું હે હાનો તારે રીતું તો ન આવી વાડીએથી અને આવની કઈ કે નકરા ભૂંગરા બટેકા ખાય હતારમાં મારે નહીં ખાવું ઓછા ખાઈ જાઓ તમે ખારા થઈ ગયા એમ ન કરાય એમ ન કરાય હાલો આપણે બે નાઈ લેવી તો મિત્રો નાહી ધોઈને થઈ ગયા કમ્પ્લીટ અમે જવાનું છે આપણે કામ ને ગૌતમ તો ક્યારનો તૈયાર થઈ ગયો ને બા એકલા એકલા ગોદરું કરશો ને આજ એકલા એકલા ક્યારે પૂરું થશે હા પૂરું થાય છે હાલે તું થઈ જાય ને કમ્પ્લીટ જવાનું હે ક્યારે હન્નું ના તમે વિયો છો રેધુ આવી નહીં વાળીએ છીએ અમે રેધુ આખો દી વાળી રહેશે હાલો આમાં જવાનું છે જો આગળ રસ્તામાં બ્લોગનું હરખું આવશે તો લઈશું ને કે પાછા ઘરે આવીને કા તો મિત્રો અમે જો બહાર જઈને આવતા રહ્યા ઘરે ને આ બહારની હજી છે ને ગોદરું બનાવે હજી ગોદરું પૂરું કર્યું ને એક ગોદરું કે પૂરું કરી નાખ્યું બીજું બનાવ્યું ને બીજું બનાવ્યું ને આ બાજુ રીધું ને લઈ નથી ગયા કા રીધું તારે આવવાનું હતું મમ્મન ઘરે હે તારે આવવાનું હતું હે એને આવું જોઈએ ને લેવા ગયો તો વાડીએ પણ આવી જ નહીં ને અમારે ગૌતમ વગાડે ડીજે જો ગાડી વાળું ના ઘડીક રે કોપીરાઇટ આવે બધા અત્યારે ન ઘડીક રહીને વગાડવાનું હો તો આ બાજુ ગોદડું હજી થાય છે અને મેં આવતા રહ્યા ઘરે બધું બેઠા છે ને બધું આવતો જ હોય તું તો આવસ તો મિત્રો જો હાનના 6:30 આવવાની તૈયારી છે મોરલો વાગવાની તૈયારી છે ને આ બધું શાક બને છે શેનું શાક બને આજ તુવેરના દાણા કાલ હતા પાપડીનું શાક છે ને વારુંનું એમાં કમ્પ્લીટ થાય છે બધું રીત ચાપાવાનો હે તમને રીધું ને બધા હાલ્યા હે ત્યાં કે ત્યાં કેમ ગાધો શું બોલાસ તું બીજું હે 5 પછી 8 આવી જાય 6 ને 7 આયા જ નહીં 8 જ આયા છે 6 ને 7 ક્યાં ગયા 6 ને 7 ખાઈ ગયા તો મિત્રો હાનના 6:30 જેવું થઈ ગયું છે આમાં મોલ્લો બોલવાની તૈયારી છે અને શાક ને એવું બધું બનાવી નાખ્યું શાક ને એવું બધું બનાવી નાખ્યું છે અને કાલના વ્લોગમાં શું આવશે ને આજે અમે કહેવાના છીએ કે કાલના વ્લોગમાં અમારે ફેમિલી ઇન્ટ્રો કરાવવાનું હોય એટલે કોણ શું કામ કરે છે નામ ને એ બધું કહેવાનું છે તો જોવાનું ભૂલતા નહીં અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું ત્યાં સુધી બધાને મળશું કાલે સવારે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય અને કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારા વિડીયોને જોતા રહેજો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જરૂરથી કરજો થોડો સપોર્ટ આપજો બાય બાય